તું હજુ બેઠી છે કે શું? અહીંયા જમવાનું નહીં બનાવવાનું? અરે બેઠી છું તો શું થઈ ગયું મમ્મી? હું નહોતી લગ્ન કરીને નથી આવી તો તમે જમવાનું નતું બનાવતા? પણ તું આ ઘરની વહુ છે. વહુ છું મમ્મી, નોકરાણી નથી કે હું બધું હું જ કરું તો જ થાય. પેલા તમે બનાવતા હતા જ ને, તો અત્યારે પણ બનાવી દો. જેમ ચાલે છે એમ ચાલવા દો. A few moments later. મમ્મી મારે થોડીક વસ્તુ લેવા જાવી છે, પૈસા આપો ને. પૈસા છે ને, હું શું કરવા આપું પૈસા? અરે તમે મારા સાસુ છો, હું આ ઘરની વહુ છું તો પૈસા તો આપવા જ પડે ને તમારે. હું ક્યાં લેવા જાઉં પૈસા? પહેલાય તું તાર પપ્પાને ત્યાં રહેતી હતી ત્યારે કોણ આપતું તું તને પૈસા? મારા પપ્પા. હા તો બસ તાર પપ્પાને ત્યાંથી લઈ લેજે. જેમ ચાલે છે ને એમ ચાલવા દે. તું જ તો કહેતી હતી જેમ ચાલે એમ ચાલવા દો, એટલે જેમ ચાલે છે ને એમ જ ચાલવા દો. લઈ લેજે ત્યાંથી પૈસા. કામ કરવાનું હોય ત્યારે વહુ નહીં હોતી. કીશું, હા મમ્મી. આપણે દિવાળીની ખરીદી કરવા નથી જવું બજારમાં? અરે મમ્મી, દિવાળીની ખરીદી કરવા બજારમાં શું કામ જાઉં? તમે મને લિસ્ટ આપી દો તમારે શું શું મંગાવવાનું છે. અત્યારે ઓનલાઈનમાં ઓફર્સ જ ચાલે છે, ઓનલાઈન માંથી હું મંગાવી દઈશ. ઓનલાઈનમાં ભલે ઓફર્સ ચાલતી હોય, પણ મારે તો છે ને આપણા નજીકના માર્કેટમાંથી જ ખરીદી કરવી છે. મમ્મી માર્કેટ જવાની ક્યાં જરૂરત છે, ઓનલાઈન જ મંગાવી લેવાય. ના કીશું, હું દિવાળીએ ખાલી આપણા ઘરમાં જ અજવાળું થાય એવું નથી ઈચ્છતી. આપણા કારણે બીજાના ઘરમાં પણ દિવાળી થાય અને બીજાના ઘરમાં પણ અજવાળું થાય એવી દિવાળી કરવા માંગુ છું. મમ્મી તમે શું કહેવા માંગો છો? હું કઈ સમજતી નથી. અરે કીશું, હું તો ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આપણે અહીંયા નજીકના માર્કેટમાં જઈએ છીએ તો ત્યાં જોયું હશે તે કે નાના લારીઓ વાળા હોય, નાની દુકાનો વાળા હોય, પછી પથારો પાથરીને નીચે બેઠા હોય છે એવા લોકો હોય, પછી આપણી સોસાયટીમાં ઘણા લોકો માથે વજન ઉચકી અને આવા તડકામાં ફેરિયા વાળા વેચવા આવતા હોય છે. તો એવા લોકો જોડેથી લઈએ તો એ લોકોને પણ ધંધો થાય. ઓનલાઈન અને મોલના કારણે બિચારા એ લોકોના ધંધા તો ઠપ થઈ ગયા છે, એમને કશું વેચાતું નથી હોતું. તો આપણે એમનું પણ વિચારીએ. અને મેં ઘણા માર્કેટમાં એવા લોકો જોયા છે કે 10-15 હજારનો જ માલ લઈને બેઠા હોય છે. તો એવા લોકો જોડેથી લઈએ આપણે 200-500 રૂપિયાની વસ્તુ, તો એમની પણ દિવાળી થાય. આપણા પૈસાથી એમને બંગલા નથી બંધાઈ જવાના, પણ એમને જો દિવાળી એ વસ્તુ વેચાય તો એમના છોકરાઓ પણ કપડાં સારા પહેરે, મીઠાઈ ખાય અને એમના ઘરમાં પણ દિવાળી થાય. તો આપણા કારણે કોકના ઘરમાં અજવાળું થાય અને આપણી દિવાળી તો કરીએ પણ એમને પણ સારી દિવાળી થાય. એટલે આપણે, હું તો એવું વિચારું છું કે એવા નાના માણસો જોડેથી પણ ખરીદી તો કરવી જ જોઈએ. સાચી વાત છે મમ્મી. આપણે દીવડા, પછી મીણબત્તી, કોડિયા, આ બધું આપણે ઓનલાઈન મંગાવીએ એના કરતા આપણે એમની પાસેથી માર્કેટમાં જઈને લઈએ તો એમને પણ 2 પૈસાનો ધંધો થાય અને એ લોકો આપણને સારા આશીર્વાદ પણ આપે. કેમ કે આપણે ત્યાં નજીકમાં દુકાનો હોય, એ બધા બિચારા લારી ફેરિયામાં ફરતા હોય છે, માથે ઉપાડીને બેસતા હોય અને આવા તડકામાં બહાર બજારમાં બેસીને આટલી મહેનત કરતા હોય. અને મમ્મી આપણે મોલમાં ગયા હોય અને કઈ ખરીદી કરીએ તો આપણે ત્યાં ભાવ ના કરાવીએ, પણ બહાર જઈને આપણે નાના માણસો જોડેથી કઈ ખરીદી કરીએ તો આપણે ત્યાં ભાવ કરાવીએ. તો એ માણસ સાથે પણ શું કામ ભાવ કરાવો છો? કેમ કે એમણે પહેલેથી લખ્યું નથી ફિક્સ રેટ એમ, એટલે. અને દુકાનમાં ફિક્સ રેટ લખ્યું હોય તો આપણે ભાવ નથી કરાવતા. તો આપણે નાના માણસને જેને જરૂર છે એની પાસે ભાવ ના કરાવવો જોઈએ. અને મોલમાં તો આપણે જે કિંમત લખી હોય એ કિંમત આપી જ દેવી પડે છે. આપણે ત્યાં તો કઈ બોલી જ નથી શકતા કે ભાઈ ભાવ નથી, ભાવ કરો તમે. એટલે આપણે નાના માણસ જોડેથી ખરીદી કરવી જોઈએ તો એમની દિવાળી પણ સારી જાય મમ્મી. સાચી દિવાળી તો ત્યારે જ કહેવાય જ્યારે આપણા કારણે બીજાના ઘરમાં અંજવાળું થાય. હેપી દિવાળી. એ કીશું, હા મમ્મી. આ છે ને આજુબાજુમાં બધાના ઘર સાફ થઈ ગયા, પણ તને એમ નહીં થતું કે લાય ઘર સાફ કરવા કાઢું? હું નહીં કરાવું ને ત્યાં સુધી કઈ કામ નહીં કરે. અને હાલ આપણે 2 થઈને તારો રૂમ પહેલા સાફ કરી નાખીએ, પછી બીજું કરશું. આ બધું મૂકી દે, હાલ ઘર સાફ કરવા કાઢ. એ હા, હાલો કર નાખી. પેલા તું છે ને આ બધા ફોટા અને બધું લૂછી નાખ. ત્યાં સુધી હું નીચે છે ને ચા પીવાનું બાકી, ચા પીને આવું, પછી કરાવું છું બધું. હાલ એ હા. તું લૂછીને રાખ. હા હા આરતી બેટા બોલ. અરે કઈ નહીં, જો આ ચા પીને ઊભી થઈ છું ને ઘર સાફ કરવા કાઢ્યું છે, ઘર સાફ કરીએ છીએ. શરૂઆત જ કરી છે હજુ તો. હા હા. એ મહારાણી, તારા ભાભી, એ તો એ રહી, એને હું જ કઈ ઘર સાફ કરવાનું 1 નંબરની કામચોર છે. જ્યાં સુધી હું ના ચાલુ કરું ત્યાં સુધી એ જાતે તો સમજે જ નહીં, જાતે એને ખબર જ નહીં પડતી. કરી અત્યારે જ કઈ નાઈ છું, હવે હું કરાઈશ ને હારો અત્યારે કરશે, નકર કઈ કરે નહીં. એના કરતા વધારે હું કરી નાખીશ. મહારાણી બેઠા બેઠા મમતી નથી. હજુ તો આ લૂછ જ છે. હા મમ્મી, હજી તો હમણાં જ ચાલુ કર્યું ને. હવે આ ક્યારનું લૂછ લૂછ કરસ? બીજું કામ ચાલુ કરે. કબાટ ને બધું કોણ લૂછશે? આટલા ખર્ચા કરીને મસ્ત મસ્ત કબાટો ને બધું બનાવી દીધું. જો હરામ જો કોઈ દી ગાભો ફેરવ્યો હોય તો દિવાળીએ તો ફેરે. હા હું ઈ જ સાફ કરું. હાજા લૂછી કાઢ. મારે દવા ખાવી છે ને, ગળીને આવું છું અને હું પછી કરાવું છું સાફ. ત્યાં સુધી લૂછતી થા. હા બેન, હા બોલ. અરે કઈ નહીં, જો આ ઘર સાફ કરવા કાઢ્યું છે. હા અરે આજકાલની વહુઓ કરે કશું? આપણે કહીએ ને ત્યારે તો કામ ચાલુ કરે, અને એ તો કઈ કરે નહીં, આપણી આગળ પાછળ ફર્યા કરે, આપણી જોડે બધું કામ કરાવે. ક્યારથી કરું છું. હા
સારું સારું ચલો પછી ફોન કરું, ઘર સાફ કરું છું એટલે. હો સારું ચલો. લૂછાઈ ગયું કબાટ? હા મમ્મી. હા તો હવે શું કરવા? ખાલી ખાલી લૂછાઈ ગયું તો અહીંયા ને અહીંયા કરે છે. પંખો લૂછી નાખ. હા એક એક વસ્તુ કહેવા આવું ત્યારે તો લૂછે છે. હા લૂછી. સારું તું લૂછીને રાખ ફટાફટ, હું આવું જ છું, કરાવું છું. મને આ કમર બહુ દુખવાઈ ગઈ છે બાપા. ઘર સાફ કરીને તો મને થાક લાગી ગયો. હું આવું સ્પ્રે છાંટી. હા કઈ નવરાશ નહીં, મારે તો ફોન કરવાનો ટાઈમ નહીં અલી. હા ક્યાંથી ટાઈમ હોય? તને ખબર તો છે મારે ઘર સાફ કરવાનું કેટલું છે. આજે ઘર સાફ કરવા મેં પરાણે કાઢ્યું ત્યારે, અને આ આજકાલની બહુ કરે આપણું સાંભળે નહીં. સવારની હું મંડી છું, મને તો કેડે દુખવાઈ ગઈ, તાવ આવી જાય ને એવું થઈ ગયું બાપા. હા આપણે ના કરીએ ત્યાં સુધી કોઈ કરે નહીં, એટલે આપણે તો કરવું જ પડે. કોક આપણને કે વહુઓને તો કોણ કે, હાહુ ને કે આ ઘરમાં આવું રાખતા હશે એટલે આપણને તો પાછું જીવ ના રહે, એટલે કરવું જ પડે. સવારની મંડી છું. સારું સારું હાલ મારે મોડું થાય, ઘર સાફ કરું. હો હા. એ મમ્મી આ પકડો ને. ઘર સાફ તો તમે જ કરો છો, બધા સગાવાલાઓને તો ખબર પડી જ ગઈ છે કે તમે જ ઘર સાફ કરો છો એમ, તો પછી મારે કરવાની ક્યાં કઈ જરૂરત છે? હવે તમે જ કરી નાખજો ઘર સાફ બધું, બરાબર? હું જઉં છું આરામ કરવા, તમે બધું ઘર સાફ કરી નાખજો. હવે બધા સગાવાલાઓને તો તમે કહી દીધું કે તમે જ કરો છો એમ, તો મારે ક્યાં કરવાની જરૂર? આમથી મને તો ક્યાં કઈ ખબર પડે છે. અલા, હવે તો હું એકલી કેમનું ઘર સાફ કરીશ? આ મારે છે ને ફોન કરતા કરતા યાદ જ ના રહ્યો કે હા મેં ગુડાડી છે, બોલાઈ ગઈ. હવે મારે ક્લીન કરવું પડશે. એ કીસુ, હા મમ્મી. આપણે છે ને દિવાળી કરવા ગામડે જવાનું છે, તો કપડા બપડા ભરી લેજે. મમ્મી યાર હું શું કહું, ગામડે નહીં જવું આ વખતે. કેમ? ના ગામડે નહીં જવું દિવાળી કરવા. કેમ તને કઈ વાંધો છે? કોઈએ કીધું? બા દાદાએ કશું કીધું તું તને? કોઈએ કઈ નહીં કીધું, પણ મારે તોય નહીં જવું. કોઈ કુટુંબનાએ કઈ કીધું તને? ના મને કોઈએ કઈ નહીં કીધું, પણ મારે નહીં જવું ગામડે. પણ તને વાંધો શું છે? કઈક તો કારણ હોય ને ગામડે નથી જવું. સાચું કહીશ ને તો ખીજાશ. ના મમ્મી ખાલી નથી જવું. એવું તો ના હોય, કઈક તો કારણ હોય તો જ ના પાડતી હોય. અરે મમ્મી ત્યાં તમને ખબર છે ને એકય ટાવર નહીં આવતો, જીઓ નો ટાવર નહીં આવતો, એરટેલ નો નહીં આવતો, વોડાફોન નો નહીં આવતો, એકય નેટવર્ક નહીં આવતું. તો નેટ જ ના પકડાય તો હું ત્યાં શું કરું? હા તો પણ નેટ ના પકડાતું હોય તો ફોન 2 દાડા નહીં વાપરવાનો. પણ મમ્મી દિવાળી ને બેસતા વર્ષમાં બધાને મેસેજ કરવાના હોય યાર. પણ મેસેજ કરવાના હોય ને તો બધા સગાવાલા તો આપડા ત્યાં જ છે, એટલે તારે શું મેસેજ જેને કરવાનો હોય 2 દિવસ પછી કરજે. મમ્મી યાર 2 દિવસ પછી ના થાય, બધું ઓનલાઈન માં અત્યારે આપણે ટાઈમ ટુ ટાઈમ બધાને અપડેટ રહેવું પડે, ઓનલાઈન માં આપણે ધ્યાન દેવું પડે. મમ્મી તમારે ઓનલાઈન માં ધ્યાન દેવું પડે, અને અહીંયા ઓફલાઈન માં ઘરમાં બાને દાદાને બધાને પગે ના લાગો તો ચાલે. ત્યારે નહીં મળવાનું દાદાને બાને જય શ્રી કૃષ્ણ ના કરવા પડે દિવાળીએ? પણ મમ્મી તમે એ પણ સમજો ને કે બધાને ઓનલાઈન માં પણ મેસેજ કરવા પડે. અરે પણ એ તો વાંધો નહીં, તમે 2 દિવસ પછી મેસેજ કરો ને તો ચાલે. બા અને દાદા બા છે ને આખા ગામમાં બધાને કહેતા હોય છે અત્યારે કે અમારા છોકરાને આવવાના છે. કેટલા ખુશ થઈ ગયા હોય, તૈયારી કરીને રાખી હોય, અને આપણે ના જઈએ તો એ કેટલા દુઃખી થઈ જાય. એમને દિવાળી જેવું લાગે નહીં, ગમે નહીં, અને અત્યારે 2 દાડા જઈએ ને તો એ ખુશ થઈ જાય. અને આપણે ઘર ગામડે શું કરવા લીધું છે કે તમે દિવાળી જેવા તહેવારોમાં જાઓ, બધા કુટુંબના આવે. અત્યારે બધા આયા હોય ગામમાં 5 માણસોને ઓળખો તમે, નહીતર પછી તમે કોઈને ઓળખોય નહીં, જાઓ નહીં તો. એટલે અત્યારે જઈએ ને તો બધા મળે એકબીજાને, અને તહેવાર જેવું લાગે થોડું. અને અહીંયા તો કોઈ છે નહીં આપણે, અને પછી તમે બસ ફોનમાં તો 12 મહિના તો ફોન જ વાપરવાનો છે ને. 2 દિવસ ના વાપરો તો શું વાંધો છે? આઈને પછી મેસેજ કરીએ. સાચી વાત છે મમ્મી તમારી કે આપણે આપણા પરિવારને પણ સમય આપવો જોઈએ. સારું મમ્મી, હું ફટાફટ થેલો ભરી લઉં અને આપણે જઈએ ગામડે. હા તું કપડા તૈયાર કરી લે.
આ ઓનલાઈનની દુનિયામાં છે ને આપણે પહેલા જેવી દિવાળી તો ભૂલી જ ગયા છીએ. પહેલા તો 15 દિવસ 20 દિવસ મહિનો આપણે છે ને એકબીજાના ઘરે જતા હતા અને હવે તો ફોન આવતા બસ ફોનમાં મેસેજ કરી દીધો અને આપણા વડીલોને દિવાળી જેવું તો લાગતું જ નથી. જ્યારે આપણે બધા ભેગા થઈએ પરિવાર મળીને દિવાળી કરીએ તો વડીલોને પણ સારું લાગે. હેપી દિવાળી.